એટલે ભાઈ તું કલાકાર છે ભાઈ ખરી વાત પછી ભાઈ તરીકે તારો કોઈ હક લાગે કે નહીં? તારે આ સમાજના બંધારણનું ઉલ્લંઘન ના થાય તેની તારી જવાબદારી આવે છે. ભાઈ કલાકાર હોય તો પછી તારે તો કલા તારે કરવી, તારે આમાં કોઈ બીજી દખલ કરવાની નથી. પણ તું તો કહે છે કે દીધી તો વાઘ છે ને વાઘ. પાટણ અને વાવથરા 3 જિલ્લાઓના સમસ્ત ઠાકોર સમાજ એકત્રિત થઈ 27 લાખ ઠાકોરો દ્વારા ઠાકોર સમાજનું નવું બંધારણ નક્કી કરવામાં આવ્યું હતું, જેમાં ખોટા ખર્ચાઓ અને ખોટા કુરિવાજોને ઠાકોર સમાજ દ્વારા તિલાંજલિ આપવામાં આવી હતી. અને આ ઠાકોર સમાજના બંધારણથી ઠાકોર સમાજમાં ક્યાંક ઘણો મોટો ફાયદો થઈ રહ્યો છે. ત્યારે ઠાકોર સમાજના બંધારણનું પાલન ઠેર ઠેર જગ્યાએ થઈ રહ્યું છે. ત્યારે બંધારણનું ઉલ્લંઘન જો વાત કરીએ તો પાટણ જિલ્લાના સાતલપુર તાલુકાના કોરડા ગામે ઠાકોર સમાજના બંધારણનું ઉલ્લંઘન થયું. મગનજી ઠાકોર દ્વારા ઠાકોર સમાજના બંધારણનું ઉલ્લંઘન કરવામાં આવ્યું અને તે દરમિયાન કમિટીની એક સભા યોજાઈ અને તે સભામાં જાહેર સભામાં મગનજી ઠાકોરે સમસ્ત ઠાકોર સમાજની જાહેરમાં માફી માગી 1.50 લાખનો દંડ કરી તેઓને ફરીથી સમાજ દ્વારા સ્વીકારવામાં આવ્યા. અને આ જે દંડની રકમ છે તે સમાજના દીકરીઓના શિક્ષણ માટે વપરાશે. અને ત્યારે બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાના જાબડિયા ગામે પણ ઠાકોર સમાજના નિયમોનું ઉલ્લંઘન થયું. ગબર ઠાકોર, અર્જુન ઠાકોર અને તેમના પરિવાર દ્વારા ઠાકોર સમાજના બંધારણનું ઉલ્લંઘન કરવામાં આવ્યું. અને આ નિયમોનું ઉલ્લંઘન કરતા ક્યાંક ઠાકોર સમાજમાં રોષ જોવા મળી રહ્યો હતો. અને ગબર ઠાકોર અને અર્જુન ઠાકોરને 1 વર્ષ માટે સમાજની બહાર કરવામાં આવેલ. ગબર ઠાકોર, અર્જુન ઠાકોરે નાત બહાર કરેલ તેમજ તેમના પરિવારને. અને આ 1 વર્ષ દરમિયાન ગબર ઠાકોર અને અર્જુન ઠાકોરથી કોઈ પણ જાતનો વ્યવહાર કરવો નહીં. ત્યારે ફરીથી ગબર ઠાકોર અને અર્જુન ઠાકોરને જે બંધારણ તોડ્યું, આ બાબતે ફરીથી સમાજ તેઓને આવકારવા માટે તૈયાર છે. સમાજ તેઓને સ્વીકારવા માટે તૈયાર છે. ગબર ઠાકોર પણ સમાજના દીકરા જ છે. તેઓ એક આગેવાને જણાવ્યું. અને જે સહદેવજી ઠાકોર, જે જાબડિયા ગામના પ્રમુખ સહદેવજી ઠાકોરે પણ જણાવ્યું કે આ સમાધાન થાય તેવું સહદેવજી ઠાકોરે પણ જણાવ્યું. ત્યારે સહદેવજી ઠાકોરે એક વિડીયો પોસ્ટ કરી અને સહદેવજી ઠાકોરે શું કહ્યું આવો જોઈએ આ વિડીયો. હું ગામ જાબડિયા ઠાકોર સહદેવજી બાજુજી જાબડિયા કમિટી પ્રમુખ. આ વિડીયો બનાવવામાં આવે છે જાબડિયા સર્વ કમિટીના સાથ સહકારથી. જે અગાઉ ઓગણનાથ થળી મુકામે ઠાકોર સમાજનું બંધારણ કરવામાં આવ્યું હતું, તે બંધારણ અમારા ગામમાં તૂટેલું. તેના અનુસંધાને ઉપરથી કમિટીએ તાત્કાલિક પગલાં લીધેલા. ટૂંક સમયમાં જાબડિયા ગામે મિટિંગ રાખવામાં આવી. મિટિંગમાં જે 3 વ્યક્તિ લહેરાજી અને કલાકારને નાત બહાર મૂકવામાં આવ્યા. તેથી 1 વર્ષ સુધી તેમની વાતોમાં આવવું નહીં. પાછળથી તેમને 1 વર્ષ બાદ તેમની વાતોમાં આવીને તેઓ આવવા માંગતા હોય તો તેમને સમાજમાં લેવા. આ કડક દંડથી આ નાત બારના હિસાબે અમારા કુટુંબમાં થોડી પરિસ્થિતિ વર્ષોના આરે આવેલી હતી. પરંતુ જ્યારે કોરડા મુકામે જો મિટિંગ રાખવામાં આવીને જો સાધારણ ભંગને લઈ અને તેમની વાતો તાત્કાલિકમાં તેમને સમાજમાં લીધા, તે તકનો લાભ અમારા જાબડિયા ગામની કમિટીને મળ્યો. અને તેમ અમારી રજૂઆતથી ઉચ્ચ કમિટીને રજૂઆત કરી કે તો ઉચ્ચ કમિટીએ પણ અમારી વાતને ધ્યાનમાં લઈ અને તેમને જે લહેરાજી અને કલાકારને જો આવવા માંગતા હોય તો તેઓ જ્યારે આપણે સમાજની વાતો અને સમાજના બંધારણમાં રહેવા માંગતા હોય તો સમાજની શરતોને સંધાને તેઓ સમાજમાં આવી શકે છે. આ વાતની જાબડિયામાં જોર પકડ્યું. હવે નાના મોટા સવાલો ઊભા થઈ રહ્યા છે અંદરો અંદર કે કોઈએ આમ કીધું ને કોઈએ આમ કીધું. ભલે કોઈ નાના મોટી વાતો તો થઈ છે, એ બરાબર છે, પણ નાના મોટી વાતોની કોઈ ચર્ચા પાછળથી કરીશું. પરંતુ લહેરાજીએ ડીજે વગાડ્યું એટલે સમાજનો બંધારણનો ભંગ કર્યો. હવે કલાકાર કહે છે કે હું તો કલાકાર છું, મને કોઈ દંડ કરવામાં આવે જ નહીં. એટલે ભાઈ તું કલાકાર છે ભાઈ ખરી વાત છે, પણ તો સમજુ ને સારો માણસ છે તો સમાજનો નાગરિક છે. તો તારા કાકાના દીકરાના લગ્ન છે તો પછી ભાઈ તરીકે તારો કોઈ હક લાગે કે નહીં? સમાજ તરીકે, કુટુંબ તરીકે તો તારે આ સમાજના બંધારણનું ઉલ્લંઘન ના થાય તેની તારી જવાબદારી આવે છે ભાઈ. એટલે તે કોઈ જવાબદારીનું પાલન કર્યું છે ખરા? અને હવે કલાકારની વાત કરું તો કલાકાર હોય તો પછી તારે તો કલા તારે કરવી, તારે આમાં કોઈ બીજી દખલ કરવાની નથી. પણ તેઓ તો કહે છે કે દીધી તો વાઘ છે ને વાઘ છે. હવે આ તમે આવા
તેમે સુર પુરાયા અને ઘણા વિડીયા મૂકવામાં આવ્યા. તેથી સમાજમાં તમારી સામે સમાજમાં કલાકાર વિશે અને આવા ખોટા સુર પુરાયા એના માટે હવે સમાજે તમારી સામે બહુ આક્રોશમાં છે. ભાઈ સમાજ છે, આ તો કુટુંબ છે. આ તો કુટુંબને તો ટૂંકું છે પણ સમાજ બહુ લોભી છે, વિશાળ છે. 700 ગૌનો દરિયો પાર કરવો તો જ એવી તાકાત હોય તોય સમાજની સામે ના પાડી શકીએ. ભલે સમાજના સરનામ રહેવા, સમાજને કોઈ સ્વામી બધે કોઈ જીતી કે એવું નથી. એટલે આપણે આપણા કુટુંબ પરિસ્થિતિ ના મળશે અને આપણા સમાજના આગેવાનોનું રઘુકુલ રીત સદા ચલી આવી, પ્રાણ જાય પણ વચન ના જાય. તો આપણા સમાજે જે વચન ઓગળથી થળીએ કરેલા છે એને નિભાવવાની આપણી ને આપણા ગામની અને આપ નાગરિક તરીકે પણ આપણા ઊંચા જે તે વડીલો કે જે રાજકક્ષાના છે તેમની સાથે રહીને તેમના વચનને નિભાવવાનો આપણી પણ ફરજમાં આવે છે. એટલે બીજી બધી વાતો મૂકી અને તમારે મને ને તમને અંદરો સોગનની વાત તો હું એ સોગન કહીશ, તમે એ સોગન કહીશ, સોગન ગાધા હાથે શું સમાજ આપણને તમને લઈ લેશે? સોગન આપણે ખાશું, સોગન આપણી વાતો છે. સમાજમાં ડીજે વગાય આ વાત ખરી, તમે સમાજ સામે સુર પુરાયો, સમાજને તમે સમાજની વાતના વિરુદ્ધમાં વાત કરી, એટલે એ સમાજ તમને જવાબ પૂછવાની સમાજની ફરજ છે. અને સમાજ જે હુકમ કરે એનું શું પાલન કરવું એ આપણી પણ ફરજ છે. એટલે માટે ભાઈ અમે આમ તો સમાજ તરીકે, ગામ તરીકે અને સમાજના સાથ સહકારથી મને આ એક જાબડિયા ગામના ઠાકોર સમાજના પ્રમુખ તરીકે જે મને નિવૃત્ત કર્યો, એટલે મારી કહેવાની ફરજમાં આવે છે કે બધી વાતો છોડી અને સમાજના સારા આપણા કુટુંબને સારા માટે આપણે જો સમજ્યું હોય તો સાનમાં સમજે લબાડી લમણા કુટાવે, સમજ્યું હોય તો સાનમાં સમજે લબાડી લમણા કુટાવે. માટે સમજી અને સમાજ પાસે આવો. સમાજ તમારી પાસે નહીં આવે ભાઈ, સમાજ તમારી પાસે નહીં આવે. અને સમાજ પાસે તમને કહેવરાયું છે કે સમાજ પાસે તમારે આવવું હોય તો સારા ગામના આપણા ગામમાં બ્રાહ્મણ વાણિયા રબારી લોકો બધા છે અને આપણે ઘણા બધા કોઈ ભાઈઓમાં વિખવા ઊભો થાય ત્યારે આપણે એકબીજા મળીને કરતા હોય તો એ લોકોને વચમાં બોલાવે છે તો ઘણા વખત સમાધાન થઈ જાય. તો આપણે લોકોને વચ્ચે રાખી અને આપણે આપણું સમાધાન કરી અને આપણે તાત્કાલિક આપણી ઉચ્ચ કમિટીની ભલામણ કરી અને આપણે સમાજ સુધારવા અને આપણા ઝાબડિયા ગામનું જે વાતાવરણ થોડા ઘણું છે તે સુંદર બની જાય અને સમાજને અને ઉચ્ચ કમિટીને આપણે ભેગા મળી અને સમાજનું બંધારણ જળવાય એવો પ્રયત્ન કરવા. પણ મારી એમ કે કમિટી પ્રમુખ તરીકે તમામ અને તેમના લાગતાવાળા કાકા ભાઈઓને પણ કહેવામાં આવે છે કે ભાઈ હજી તો કલાકાર છે, તમે કલાકાર છે પણ તમે તેનાથી અમારા ફતુકાકાર કહેવામાં આવે છે, સોનાભાઈને કહેવામાં આવે છે કે એ તો હજી એને તમારે ગમે છે એને ગમે છે પણ વિચાર કરો એની એ તો હજી છોકર બુદ્ધિ છે. તમે કુટુંબમાં હું તમને દબાવો, તમે મને દબાવો એ તો બરાબર, પણ આ તો સમાજ છે. ભલા સમાજ છે એટલે સમાજ સામે કેટલા દિવસ ચાલશે? આજે વહેલું છે જેમ દિવસો જશે એમ કડક થાય છે, પણ સમાજ છે તો ભલે કોઈ કડક ના કરે પણ એમની પાસે જવું પડે. એટલે હોમી વોખ મિલી એટલે ગમે એટલા પેલા હોય તો પડે, પણ આપણે નિર્મળતાથી સમાજ પાસે જવું, સમાજ પાસે જાશું તો આપણે બધી વાત સુધરી જશે અને જેટલા દિવસ દૂર કરશે એટલી આપણે વધુ તકલીફ માટે. હાલ તો અમારા ઝાબડિયા ગામમાં કોઈ એટલી પરિસ્થિતિ વરસેલી નથી, સુખ શાંતિના માહોલ છે અને સમાજનું બંધારણ જળવાઈ રહે એવો મને કમિટી પ્રમુખને વિશ્વાસ છે અને જરૂર જળવાશે અને જરૂર સૌના ફરજ પ્રમાણે આપણે નિભાવવું પડશે અને સૌ સાથે મળીને આપણા સમાજનું બંધારણ થયું છે અને જગતમાં આપણી સમાજનો જય જયકાર થાય એવી હું આશા રાખું છું. નમસ્કાર, ફરી મળીશું. ત્યાં સુધી આપ સર ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. ધન્યવાદ, આભાર.